તો બધાને રામ રામ. પીબીએન પેન્થર ઉપલેટા શાખાના સૌ મિત્રોને અભિનંદન અને જે કામમાં જોડાયા છો એ કામમાં ખૂબ લાંબો સમય સુધી જોડાયેલા રહો અને ખૂબ પ્રગતિના પંથે ચાલી રહો બધા, એવી અમારી શુભેચ્છાઓ. તો પેન્થર બ્રાન્ચના પ્રેસિડેન્ટ ઉત્તમ ઠુમ્મર, વાઇસ પ્રેસિડેન્ટ ધવલ કાનપરિયા, સેક્રેટરી ટ્રેઝર અંકિત પટોડિયા અને લીડ વિઝિટર હોસ્ટ ધવલ પોશિયા, સાથે ચેપ્ટર કન્વીનર શ્રી અમન દલસાણિયા છે અને પ્રતિક રાબડિયા. આ બધા લોકોને શુભેચ્છાઓ સાથે મને જે તમારી સાથે થોડી વાતો શેર કરવાનો મોકો આપ્યો છે એનો પ્રયત્ન કરું છું. આપણે સમાજ તરીકે આપણી એક અલગ છાપ, એક અલગ ઇમેજ, એક અલગ વાણી વર્તન અને વ્યવહાર, એનાથી આપણી ઓળખ બનેલી છે, પેઢીઓથી આ ઓળખ બનેલી છે. એને નવા સમયમાં નવી ટેકનોલોજી સાથે, નવા પરિવેશમાં અને નવા વ્યવહારમાં એ નવી પેઢીના યુવાનોએ અને નવી પેઢીના તમામ જે કંઈ પણ વ્યવસાયમાં લાગેલા છે એ બધા લોકોએ અલગ રીતે એક વિચાર કરવાની જરૂર છે. એટલા માટે જ કદાચ આ પટેલ બિઝનેસ નેટવર્ક એવું કરીને કોઈ એવા ખૂબ જ ચિંતન કરેલા લોકોના મનની અંદર એવો વિચાર આવેલો હશે. એ એટલા માટે વ્યવસ્થિતતા લાગે છે એની અંદર કે આનું એક ટેગલાઇન છે, કર ભલા હો ભલા. તો આપણે કોઈનું ભલું કરીશું તો આપણું ભલું થવાનું જ છે. હું સુખી થાઉં અને બધા સુખી થાય એવું નહીં, હું બધાને સુખી કરી અને સુખી થાઉં. એટલે આપણે ત્યાં વેદોમાં ગવાયેલું છે કે તેન ત્યક્તેન ભુંજીથા, ત્યાગીને ભોગવવાનું. એટલે મારી પાસે જે મારી આવશ્યકતાઓ છે, મારી જરૂરિયાત છે અને મારી મહત્ત્વની જે જરૂરિયાતો છે એ મારાથી વધારે કોઈની જરૂરિયાત છે તો મારી જરૂરિયાત એમને આપી દઉં. એટલે એ છે તેન ત્યક્તેન ભુંજીથા. અને કદાચ એટલે જ આમાં અંદર કર ભલા હો ભલા એવું પીબીએનના જે પંચલાઇન જે છે એ ટેગલાઇન એમાં થાય છે. સમાજ તરીકે આપણે બધાને સાથે લઈને ચાલનારો સમાજ એ આપણો સમાજ છે. અને કુલ મળીને ભારતીય સંસ્કૃતિમાં સહના વવતુનું સહનો ભુનકતું, એટલે એનો એક ભાવ જે છે કે બધા સાથે મળીએ, સાથે રહીએ, સંગત સદ્વમ સંવદદ્વમ. તો બધું જે કંઈ પણ કરીએ સંગાથે કરીએ, આ પ્રકારની એક સંસ્કૃતિ આપણી રહેલી છે. એવો જ ભાવ કંઈક આ પટેલ બિઝનેસ નેટવર્કના આયોજનમાં એવું દેખાય છે. એટલે આજે મને એવું લાગે છે કે મેં એક થોડોક પ્રયત્ન કર્યો છે કે પટેલ બિઝનેસ નેટવર્ક, આ આખું જે નામ છે એના દરેક એક એક કેરેક્ટરને ઓળખીએ એવો એક પ્રયત્ન હું કરવાનો છું. અને એમાં જ આપણા સમાજની જે માનસિકતા, આપણા સમાજની જે મેન્ટાલિટી, આપણા સમાજની જે ઇમેજ અને આપણા સમાજનું એક જે બહોળો પરિચય એ જે છે એ આની અંદર મૂકવાનો પ્રયત્ન હું કરવાનો છું આજે. તો પટેલ બિઝનેસ નેટવર્કનો પહેલો કેરેક્ટર છે પી. એટલે અને આજે પણ છે, વર્ષોની પરંપરાની એની અંદર પણ જે જોડાયેલું છે એમાં તો પરફેક્શન અને પરફેક્ટ તો એ આપણી સાથે જોડાયેલું છે. આપણે કંઈ પણ કામ કરીએ છીએ તો એ પરફેક્ટલી કરીએ છીએ અને આપણને પરફેક્શનનો આગ્રહ હોય છે. આપણે જ્યાં પણ જોડાઈએ છીએ ત્યાં પરફેક્ટ કરીએ છીએ. એટલે ઘણા લોકો કહેતા હોય છે કે ભાઈ હું જે કંઈ પણ કરું તો શ્રેષ્ઠ કરું, હું કંઈ મારું ડેડિકેશન કરું છું તો એ 100% કરું છું. તો આ પ્રકારે પરફેક્શનના આગ્રહી એવા આપણે લોકો છીએ. અને પીબીએનમાં પણ પરફેક્શનનો આગ્રહ સાથે બધું આયોજન થતું હોય છે. કેટલાક મિત્રોને અંગત રીતે ઓળખું છું, એક બે મિટિંગોમાં પણ જવાનું થયું છે. એટલે ધ્યાનમાં આવે છે મને કે ભાઈ પીબીએનમાં જેટલા પણ યુવાનો જોડાયા છે બધા એ પરફેક્ટ હોય છે, પરફેક્શનનો આગ્રહ રાખતા હોય છે અને કોઈ પણ કામ કરતા હોય છે તો એ પરફેક્ટલી કરતા હોય છે. તો આ છે પી. એની સાથે આવે છે એ. એટલે આપણને આપણી પેઢીઓની પરંપરામાં આપણને એક એબિલિટી મળી છે, હા, આપણને એક કૌશલ્ય મળ્યું છે, આપણને એક બાહોશતા મળી છે, આપણને એક નિપુણતા મળી છે. એ એબિલિટી એ આપણા સમાજમાં એ દરેક જગ્યાએ આપણને જોવા મળતી હોય છે. અને આ એબિલિટીના કારણે એક્યુરસી આવતી હોય છે. હા,
એટલે અને એક્યુરેટ કામ કરવાની જે પદ્ધતિ છે એ નિર્માણ થઈ છે. એટલે એબિલિટીના કારણે એક્યુરસી આવે છે અને એના કારણે જે કંઈ પણ આયોજન થતા હોય છે એ ઉણપવિહીન, ક્ષતિરહિત અને ચોક્કસ પ્રકારે આયોજન કરીને આ પ્રકારના કામો થતા હોય છે. તો એ જે છે એબિલિટી અને એક્યુરેટ. અને આ બધું કરતાં આપણે એક વિકાસ જે થયો છે, આપણી ટેલેન્ટનો વિકાસ થયો છે. અને આ ટેલેન્ટ એ કોઈ ડમ્પિંગ કરેલી વસ્તુ નથી એની અંદર, પરંતુ આપણી હજારો વર્ષોની પરંપરામાં અને સમાજ તરીકેની જે વાણી વર્તન વ્યવહાર જે રહ્યા છે એના કારણે પ્રાકૃતિક સમજ બની છે. નેચરલ પ્રોસેસમાં જે કંઈ પણ આપણું ડેવલપમેન્ટ થયું છે એ ટેલેન્ટ આપણે હાલતા ચાલતા વ્યવહારમાં દરેક જગ્યાએ આપણો સમાજ એ ટેલેન્ટ બતાવતો હોય છે પોતાનો. એનું કારણ છે કે આપણને ભેગા રહેવાનું ફાવે છે. એટલે આપણા અનેક પરિવારો આજે પણ આ દોડભાગના ટેકનોલોજીના અને માત્ર ઇકોનોમિકલી વિચાર કરવાના જમાનાની અંદર પણ અનેક એવા સેંકડો પરિવારો જે છે તો કે સંયુક્ત પરિવાર તરીકે રહે છે. અને 4 પેઢી 5 પેઢી સુધી આ બધા પોતાનો વ્યવહાર સાથે પારિવારિક, સામાજિક અને વ્યવસાયિક બધું સાથે કરીને કરતા હોય છે. તો એ ટુગેધરનેસ જે આપણી જે છે એના કારણે એના કારણે આપણું જે ટ્રેડિશનલ પ્રક્રિયાઓ જે છે, પ્રક્રિયાઓ એ ટેલેન્ટમાં પરિણમે છે. તો પ્રાકૃતિક સમજ જે છે આપણી જે સામૂહિકતાના કારણે છે, આપણે સંગાથે રહેવાની પ્રકૃતિ છે એના કારણે છે. અને એની સાથે સાથે આપણી સાંસ્કૃતિક ભવ્યતા એ જે જોડાયેલી છે. તો આ વાત એ આપણી ટેલેન્ટ અને આપણને આપણે જોઈએ કે ભાઈ આપણા બાપદાદાઓ કદાચ ઓછું ભણેલા હતા, પરંતુ એમાં ટેલેન્ટની ખામી નહોતી. હા, એની સૂઝ હતી, અને આપણે કોઠા સૂઝ કહીએ છીએ. તો એક ખેડૂત, આપણે વિચાર કરીએ તો ખેતી કરનાર કોઈ એક વ્યક્તિ એ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હશે, એ મિકેનિકલ એન્જિનિયર હશે, એ સિવિલ એન્જિનિયર હશે, એ પ્રોડક્શન મેનેજરનું પણ કામ કરતો હશે, એ ક્વોલિટી કંટ્રોલનું પણ કામ કરતો હશે, એ ડિસ્પેચ મેનેજર પણ હશે, એ સર્વિસ મેનેજર પણ હશે. તો એ ખેતી કામ કરતાં એના કેટલા બધા કૌશલ્યોનો વિકાસ એની અંદર થાય છે. આપણને બધાને ખબર છે કે આપણા બધાના ઘેરે પણ ખેતરમાં કામ કરતાં વાડીએ કામ કરતાં બધા જ પ્રકારના કામો એ આપણે જાતે કરતા હોઈએ છીએ. એટલે ટેકનિકલ માઇન્ડ આ જે વસ્તુ જે છે એ આપણી ટેલેન્ટ છે. અને આજના નવા સમયમાં જે પ્રકારના ધંધાઓ વિકસી રહ્યા છે, બિઝનેસ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, એમાં પણ આપણી આ ટેલેન્ટ અનેક જગ્યાએ એ નિખરતી હોય છે. ઘણા બધા લોકો કોઈને કોઈ પગલાં પાછા પાડી લેતા હોય છે, ત્યારે આપણે આપણી ટેલેન્ટના આધારે, આપણી ટ્રેડિશનલ પદ્ધતિના આધારે અને આપણી ટુગેધરનેસ જે છે એના કારણે આપણે કોઈ પણ કપરી પરિસ્થિતિમાં પણ જે આપણને કદાચ લાગે છે કે આપણે પાછા પડીશું, બીજા બધાને પણ લાગે છે કે અહીંયા સફળતા નહીં મળે આપણને, ત્યારે આપણો યુવાન એ પોતાની ટેલેન્ટના આધારે ત્યાં જગ્યા બનાવે છે અને સફળતાના શિખરો સર કરે છે. તો આ જે વાત છે એની સાથે જોડાયેલો છે એટલે આપણે ઈગર છીએ બહુ, આતુર, ઉત્સુક, કંઈ પણ નવું જાણવા માટે, કંઈ પણ નવું કરવા માટે, અત્યાર સુધી નથી થયું એવું કંઈક કરવા માટે, એ આપણી ઈગરનેસ જે છે એનાથી આપણે વિખ્યાત છીએ. એટલે કંઈ પણ કરીએ છીએ, જઈએ છીએ તો આપણી ઈગરને સાથે લઈને જઈએ છીએ. અને એ ઉત્સુકતા, આતુરતા અને કંઈક અલગ કરવાની વૃત્તિના કારણે આપણે જે કામ કરીએ છીએ એ ઇફેક્ટિવલી કરીએ છીએ. એની અસર આવે છે, એનો પ્રભાવ આવે છે, એની એક ઇમ્પેક્ટ આવે છે. તો અને ઇફેક્ટિવલી કામ જ્યારે આપણું થાય છે ત્યારે આપણી 100% એફિશિયન્સી એની સાથે જોડાયેલી હોય છે. તો આ ઈગરલી કામ કરવાની વૃત્તિ, એના કારણે ઇફેક્ટિવલી આપણું વર્ક થાય છે અને આપણી એફિશિયન્સી જે છે એ 100% ત્યાં આગળ એ ડિઝોલ્વ થતી હોય છે. અને એના કારણે પણ કદાચ આપણે સફળતાના શિખરો દુનિયાની અંદર, આપણો સમાજ અનેક જગ્યાએ જે કદાચ કપરું કહેવાય એવી જગ્યાઓએ જઈને પણ આપણો સમાજ નામ કાઠું કાઢીને એ કરતું હોય છે. અને એના કારણે એક લીડરશીપ આપણામાં આવી છે. તો પટેલનો એલ. તો આ જે બધી ઉપરની જે 4 વાતો મેં કીધી એના કારણે એક લીડરશીપ ડેવલપમેન્ટ આપણામાં થયું છે, લીડરશીપ વૃત્તિ આપણામાં જાગી છે, નેતૃત્વનો સ્વભાવ આપણો એક નિર્માણ થયો છે. અને નેતૃત્વના સ્વભાવના કારણે આપણે કોઈ પણ કામની અંદર, એ સામાજિક કામ હશે, શૈક્ષણિક કામ હશે, વ્યવસાયિક કામ હશે, ઔદ્યોગિક હશે, નાના મોટા કોઈ પણ બિઝનેસ હશે, નાની મોટી બીજી કોઈ સામાજિક પ્રવૃત્તિઓમાં હશે, અને સમાજ અને રાષ્ટ્ર જીવન, માનવ જીવનને લગતા કોઈ પણ ક્ષેત્રની અંદર
તો આપણે લીડરશિપ લેવા માટે આપણે અગ્રેસર બનીને રહેતા હોઈએ છીએ અને એ લીડરશિપ એ સર્વ સ્વીકાર્ય બનતી હોય છે. એનું કારણ છે કે લીડરશિપ આપણે જૂના જમાનાની અંદર ગામની અંદર એક પટેલ બાપા રહેતા હતા. એ પટેલ બાપા આખા ગામને લીડ કરતા હતા અને એના બોલના બોલે આખા ગામના તમામ વર્ણ, તમામ જ્ઞાતિઓ, તમામ સમાજના લોકો એમની સાથે જોડાયેલા રહેતા હતા, એમના કહેવા પ્રમાણે ચાલતા હતા અને એમના બોલને ઉથાપીને કોઈ કામ કરવાનું એક કદાચ કોઈ મનમાં ઊણો વિચાર પણ એ સમયમાં કોઈને આવતો નહોતો. કેમ? તો કે એ જે બાપા છે એ કર ભલા હો ભલાની નીતિના કારણે ચાલતા હતા. એ કોઈનું અજુગતું ના થાય એનું ચિંતા કરતા હતા, કોઈને અભાવ ના રહે એની ચિંતા કરતા હતા, એની વ્યવસ્થા કરતા હતા, કોઈનું માન સન્માન ના ગવાય એની ચિંતા કરતા હતા. એટલા માટે એ પટેલ બાપા ત્યાં ગામની અંદર સર્વ સ્વીકાર્ય રહેતા હતા. એ આપણી લેગસી છે, એ આપણો વારસો છે. આપણા બાપદાદાઓનું જે મતિ બુદ્ધિ અને જે એક નિષ્ઠા, પ્રામાણિકતા, નિયમિતતા અને સત્યનો ન્યાય, સત્ય ત્યાંથી ન્યાય કરવાનો, ન્યાયના પક્ષે રહેવાનું, સત્યનો સાથ આપવાનો, એ જે વૃત્તિ હતી એ આપણી એક લેગસી બની છે અને એ લેગસી આપણને મળી છે. અને એ લેગસીના કારણે આપણે કાંઈ પણ કામ કરીએ છીએ તો ત્યાં આપણી સંપૂર્ણ લાયબિલિટી રાખીએ છીએ, આપણી જવાબદારી રાખીએ છીએ. આપણી સમજ સાથે જવાબદારી, સમજણ સાથે, સંપૂર્ણ સમજણ સાથે આપણી જવાબદારી સ્વીકારીને આપણે લાયબિલિટીનો નિભાવ કરતા હોઈએ છીએ. તો આ છે લીડરશિપ, લેગસી અને લાયબિલિટી. બિઝનેસ આવે છે હવે. તો બિઝનેસ અને ખાસ કરીને પીબીએન જે શરૂઆત થઈ અને એ જે વૃત્તિ થઈ, કામ ચાલુ થયું, એની પાછળનો ઉદ્દેશ કદાચ એવો મારા માનવા પ્રમાણે હશે જ બધા લોકોનો એવું કે એક પ્રત્યેક નાના મોટા વ્યક્તિ માટે, પ્રત્યેક બિઝનેસમેન માટે અને કુલ મળીને સમાજ અને રાષ્ટ્ર માટે એક બેકબોન બનવાનો. બેકબોન, કરોડરજ્જુ, મહત્ત્વનો આધાર, જેના આધારે આખો એક સમાજ ઊભો રહ્યો છે, જેના આધારે એક મોટી હવેલી ઊભી થઈ છે, જેના આધારે એક રાષ્ટ્રનું નિર્માણ થાય છે, જેના આધારે એક સમાજની સમૃદ્ધિનું નિર્માણ થતું હોય છે, એ બેકબોન. એ બેકબોન બનવા માટેનો પ્રયત્ન કદાચ પીબીએન કરી રહ્યું છે, મને એવું લાગે છે. અને એ પ્રમાણે જ એના આયોજન અને એ પ્રમાણે જ એની પ્રવૃત્તિઓ, એ પ્રમાણે એના સેમિનાર્સ વગેરે જે કંઈ પણ તમે લોકો કરતા હો છો, મિટિંગો અલગ અલગ પ્રકારની, એમાં અને દરેક વ્યક્તિને કોઈ પોતાની સાથે પોતાનું બેકબોન છે, પોતાની સાથે સમાજ ઊભેલો છે, પોતાની સાથે પોતાનું ગ્રુપ ઊભું છે, આવા પ્રકારની એક અનુભૂતિ કરાવવા માટે થઈને પીબીએન કામ કરે છે એવું મારું માનવું છે. અને આપણે બધા બિગનર છીએ, શરૂઆત કરનારા લોકો છીએ. આપણે શરૂઆતથી શરૂઆત કરનારા લોકો છીએ આપણે. એટલે ક્યાંય પણ જરૂરિયાત હશે, અગાઉ પણ મેં જેમ કીધું એમ કે ભાઈ ક્યાંય પણ જરૂરિયાત હશે તો ત્યાં પહેલું પગલું આપણું પડશે. એ પ્રકારના બિગનર આપણે લોકો છીએ અને એટલા માટે જવાબદારી લઈને કામ કરીએ છીએ, શરૂઆતથી શરૂઆત કરીએ છીએ. એટલા માટે આપણે બિલિવેબલ બન્યા છીએ, આપણે ભરોસાપાત્ર બન્યા છીએ. આપણામાં વિશ્વાસ મૂકવા માટે કોઈને બે વખત વિચાર કરવાની આવશ્યકતા નથી રહેતી, એને કોઈ શંકાને સ્થાન એની અંદર રહેતું નથી. એવા પ્રકારનો ભાવ આપણને જોનારા પ્રત્યેક વ્યક્તિમાં, આપણની સાથે જોડાનારા પ્રત્યેક વ્યક્તિમાં આ પ્રકારનું એક બિલિવેબલ નેચર જે આપણું છે એ બધાને ધ્યાનમાં આવે છે. અને એના કારણે કુલ મળીને આપણું જે બિહેવિયર છે, આપણું બિહેવિયર એ સર્વમાન્ય, સર્વગ્રાહી, સર્વસ્પર્શી એ પ્રકારનું બિહેવિયર આપણા બધાનું રહેતું હોય છે. એટલા માટે કારણ કે આપણે આચરણનો આગ્રહ રાખીએ છીએ ને કે ભાઈ હું કરીશ, કાંઈ પણ કરીશ તો હું કરીશ, તો એટલા માટે શરૂઆત હું કરીશ. તો આપણું શુદ્ધ આચરણ, કથની કરની એક, એના કારણે આ બેકબોન, બિગનર, બિલિવેબલ અને આપણે આપણા બિહેવિયરના કારણે જે એક સ્ટ્રેન્થ ઊભી થાય છે, એ સ્ટ્રેન્થના કારણે એક સમાજનું બહુ મોટું કામ અને સમાજના ભવિષ્યના નિર્માણ માટેનું બહુ મોટું કામ એ આપણે પીબીએન દ્વારા કરી રહ્યા છીએ. પીબીએનનું એક બીજી મોટી ખાસિયત એ જે એટલે યુનાનિમસલી બધું થતું હોય છે. સર્વસંમતિથી જે કામ કરવાની વૃત્તિ એ નવી નથી. આપણા બાપદાદાઓ પેઢીઓથી આ સર્વસંમતિથી કામ કરતા આવેલા છે અને નાના મોટા કોઈ પણ કામની અંદર નાના મોટા દરેક વ્યક્તિની સંમતિ, એનો વિચાર, એનો અભિપ્રાય એ લેવાની વૃત્તિ એ આપણા ડીએનએમાં છે. એ યુનાનિમસલી કામ કરવાની આપણી જે વૃત્તિ છે, પ્રવૃત્તિ છે, એના કારણે આપણે વિખ્યાત છીએ અને એટલા માટે યુનિક છીએ આપણે. યુનિક છીએ, યુનિક, એક માત્ર એ પ્રકારની. તો આજે યુનિક આપણું જે આખી એક ઇમેજ આપણી જે ડેવલપ થઈ છે એના કારણે આપણે અનસીઝિંગ આપણી અવિરતપણે, નિરંતરપણે આપણી પ્રવૃત્તિઓ ચાલતી હોય છે. આપણે ક્યાંય રોકાતા નથી, આપણે ક્યાંય અટકતા નથી. આપણે જે કંઈ પણ કામ આદરીએ છીએ એ સતત, અવિરત, નિરંતર એ પ્રકારે ચાલતું રહે છે.
અને આ પ્રકારનું આખું એક પ્રક્રિયા જે ચાલે છે કે ભાઈ યુનાનિમસલી આપણે બધું વાતો કરીએ છીએ, આયોજન કરીએ છીએ, એના કારણે યુનિક છીએ, અનસીઝિંગ છીએ, અને આ બધાના કારણે આપણી બધાની વચ્ચે એક અન્ડરસ્ટેન્ડિંગ બન્યું છે, સમજણ બની છે, એક સામૂહિક વિચાર બન્યો છે, એક સર્વસંમતિ એક આયોજન બન્યું છે. એ અન્ડરસ્ટેન્ડિંગ આપણે આપણા વડવાઓના સમયથી પરિવારોમાં, સમાજમાં, વ્યવસાયમાં, કુલ મળીને બધા જ પ્રવૃત્તિઓની અંદર આ અન્ડરસ્ટેન્ડિંગ મહત્ત્વનું રહ્યું છે. આપણે ત્યાં સંયુક્ત કુટુંબોની પરંપરા છે, બરાબર. તો સંયુક્ત કુટુંબોની પરંપરામાં કોઈ એક વડીલ તરીકે કોઈ એકનું સ્થાન હોય છે, પરંતુ એ પ્રકારનું અન્ડરસ્ટેન્ડિંગ, એ પ્રકારની સમજણ, એ પ્રકારનો એક વિચાર એ પરિવારના બધા જ નાના મોટા વ્યક્તિઓના મનની અંદર રહેલો હોય છે. અને જે સામૂહિક ચર્ચા કર્યા પછી જે નિર્ણય લેવાતો હોય છે એ પરિવારના બધા લોકોને માન્ય રહેતો હોય છે, અને એ નિર્ણયને સાધ્ય કરવા માટે, સિદ્ધ કરવા માટે એ બધા લોકો એની પ્રવૃત્તિમાં લાગી જતા હોય છે. એ પ્રકારનું એક કલ્ચર, એ પ્રકારનું વાતાવરણ, એ પ્રકારનો એક વિચાર આપણે પીબીએનમાં અત્યારે નવા સમયમાં નવી પદ્ધતિથી, નવી રીતે આપણે આ વિચાર પ્રસ્તુત કરી રહ્યા છીએ. અન્ડરસ્ટેન્ડિંગ મહત્ત્વનું છે, અને અન્ડરસ્ટેન્ડિંગ આપણી સાંસ્કૃતિક પરંપરા સાથે જોડાયેલું છે. સમજણ આપણી સાંસ્કૃતિક પરંપરા સાથે જોડાયેલું છે, આપણા વારસા સાથે જોડાયેલું છે, આપણી લેગસી સાથે જોડાયેલું છે. એટલા માટે આપણા મનની અંદર જે વિચારધારાનું નિર્માણ થયું છે, એક વિચારધારા ડેવલપ થઈ છે, વિચારધારાનું એક આરોપણ થયું છે, એ વિચારધારા એ જે એટલે સેક્રેડ આઈડિયોલોજી છે. આ પવિત્ર, નિષ્પાપ, નિષ્કલંક એ પ્રકારની આઈડિયોલોજી આપણે સમાજમાં પ્રસ્થાપિત કરી રહ્યા છીએ. તો આ સેક્રેડ આઈડિયોલોજી, અને આ આઈડિયોલોજીના કારણે, આ સેક્રેડ આઈડિયોલોજીના કારણે એક અલગ પ્રકારની એક બીજી ઇમેજ આપણી થઈ છે કે ભાઈ સમાજ તરીકે જ્યારે આપણે કામ કરીશું ત્યાં પવિત્રતા હશે, ત્યાં નિરંતરતા હશે, ત્યાં પ્રવાહિતા હશે. અને એ જે વસ્તુ જે છે એટલા માટે આપણું એક માનસિકતા જે નિર્માણ થઈ છે, એ જે હું એને કહું છું કે આઈડિયોલોજીકલ ઇગ્નાઇટેડ ઇમેજ, એક પવિત્ર વિચારધારા આધારિત એક પ્રકાશ ઉત્પન્ન થયો છે, એક સૂર્ય ઉત્પન્ન થયો છે, એક ઇગ્નાઇટેડ ઇમેજ, એક પ્રજ્વલિત આપણી એક ઇમેજ, પ્રજ્વલિત એક પ્રભાવી એક વૃત્તિ, એક પ્રતિભા, એ આપણી સમાજ તરીકે નિર્માણ થઈ છે. તો આ એક મહત્ત્વની વાત કે સેક્રેડ આઈડિયોલોજીના કારણે એક આઈડિયોલોજીકલ ઇગ્નાઇટેડ ઇમેજ એ સમાજ તરીકે આપણે નવેસરથી પ્રસ્તુત કરી રહ્યા છીએ. પીબીએનના દરેક મિત્રો આ પ્રકારની એક ઇગ્નાઇટેડ ઇમેજ, એક પ્રજ્વલિત પ્રતિભા, જે સતત સારું 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 સારું, સર્વ માટે સર્વ માટે સર્વ માટે, એ પ્રકારની વાત લઈને, એ પ્રકારનો વિચાર લઈને કામ કરે છે. એ પીબીએન એ રોજબરોજ સમાચાર મળતા હોય છે કે નવી નવી શાખાઓ, નવા નવા યુવાનો સાથે જોડાયેલા હોય છે. અને ઇગ્નાઇટેડ પ્રજ્વલિત પ્રતિભાના કારણે એક આપણી અલગ પ્રકારની એક વિચારધારા જે વિકસિત થઈ છે, વિચારધારાનું એક બહોળાપણું જે થયું છે, અને એના કારણે આપણું એક ચારિત્ર નિર્માણ થયું છે. આ ચારિત્ર નિર્માણ થયું છે એના કારણે એક આપણે સમાજની અંદર જે સર્વગ્રાહી વિચારને પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરીએ છીએ, એનું કારણ છે આપણું નેશનલ કેરેક્ટર. આપણે આ બધી વાતો કર્યા પછી પણ આપણા કેન્દ્રમાં આપણું રાષ્ટ્ર રહેતું હોય છે, આપણો દેશ રહેતો હોય છે, સમાજ રહેતો હોય છે. તો નેશનલ કેરેક્ટરના કારણે આપણે કોઈ ખોટી વાત તરફ, કોઈ નબળા વિચાર તરફ, કોઈ નબળી પ્રવૃત્તિ તરફ કે અધૂરી પ્રવૃત્તિ તરફ આપણા પગલાં પડતા નથી. કેમ કે આપણે ક્યાંય પણ પગલું પાડીશું તો ધ્યાનમાં આવશે કે આનાથી કોને ફાયદો થશે, કોને નુકસાન થશે, કેટલું નુકસાન થશે, શાના માટે નુકસાન થશે. તો એનો વિચાર આપણે કરીએ છીએ. એટલા માટે આપણું નેશનલ કેરેક્ટર છે, અને નેશનલ કેરેક્ટરના કારણે આપણે સમાજ અને દેશને નુકસાન થાય એવું કોઈ કામ એ આપણા દ્વારા થતું નથી. એના માટે સતત જાગૃત અને સચેત રહીએ છીએ. તો આ નેશનલ કેરેક્ટર એ બહુ મહત્ત્વની વાત છે. આજકાલ સમાજની અંદર ઘણી બધી વાતો દેશમાં ચાલતી હોય છે, એમાં વ્યક્તિગત રીતે શ્રેષ્ઠ વ્યક્તિઓ અનેક જોવા મળશે આપણને, પરંતુ રાષ્ટ્રીય વિચાર જ્યારે હોય તો વ્યક્તિગત ચારિત્ર્ય ખૂબ ઉચ્ચ કક્ષાનું હશે, પરંતુ રાષ્ટ્રીય ચારિત્ર્ય જોવા જઈશું તો એ ખૂબ નિમ્ન કક્ષાનું પણ જોવા મળશે. આવા અનેક લોકો આપણને જોવા મળે છે. તો એનાથી બચીને સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે, એક ભારત શ્રેષ્ઠ ભારતને આપણે આપણી સાગી આંખે જોવા માટે, તો એ જે છે એના માટે જરૂરી છે રાષ્ટ્રીય ચારિત્ર્ય. નેશનલ કેરેક્ટર ઇઝ મસ્ટ. તો એનો વિચાર પણ કદાચ પીબીએન એ પોતાની પ્રવૃત્તિમાં કરતું આવે છે. તો એના કારણે આપણામાં એક લવચિકતા આવી છે, ઇલાસ્ટિસિટી. આ ઇલાસ્ટિસિટીના કારણે આપણને કોઈ
બાધા નથી આવતી, આપણા માટે કોઈ અવરોધ નથી થતું, આપણા માટે કોઈ જેને કહેવાય કે બેરિયર એ આપણા માટે રહેતું નથી, કેમ કે આપણે ઇલાસ્ટિસિટીના વિચાર સાથે આપણે કામ કરીએ છીએ. લવચિકતા, સ્થિતિસ્થાપકતા. તો જ્યાં જેવી પરિસ્થિતિ આપણી સામે આવી છે એવી પરિસ્થિતિમાં ત્યાં ઢળી જવાનું, એવી પરિસ્થિતિને આપણી ફેવરમાં પરિસ્થિતિને એને ફરી પાછી બદલવાની, એને કન્વર્ટ કરવાની, એ પણ આપણી તાકાત છે. એ ઇલાસ્ટિસિટી, સ્થિતિસ્થાપકતાના કારણે આપણે કોઈ પણ કામને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને શ્રેષ્ઠતા તરફ લઈ પણ જઈએ છીએ. તો એના કારણે એક શબ્દ એની અંદર આવે છે કે એલિગન્સ, સુઘડતા, લાવણ્યતા, સુંદરતા અને પારદર્શિતા, એને સુઘડ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ જે ઇલાસ્ટિસિટી આપણા વ્યવહારમાં અને વૃત્તિમાં છે એના કારણે કોઈ પણ સમાજ, કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ વ્યવસાય, કોઈ પણ વ્યક્તિ, એ કોઈ પણ કક્ષાનો હશે, કોઈ પણ અભ્યાસ કરેલો વ્યક્તિ હશે, ગમે તેટલે ઊંચા પાયરા ઉપર ગયેલો વ્યક્તિ હશે, તો પણ એ આપણી પાસે જ્યારે આવે છે ત્યારે આપણી આ સ્થિતિસ્થાપક વૃત્તિના કારણે, આ ઇલાસ્ટિસિટી નેચરના કારણે એ કાં તો આપણામાં ઢળી જાય છે, કાં આપણે એનામાં ઢળીને એના બંનેનું મળીને જે શ્રેષ્ઠ થાય છે એ શ્રેષ્ઠ કરવાનો પ્રયત્ન આપણે કરીએ છીએ. તો આ પણ ખૂબ ધ્યાનમાં રાખવા જેવી વાત છે. અને સાથે સાથે આગળ ચરણમાં જેમ આવે છે એમ તો આપણા તરફથી દરેક વાતોમાં, માત્ર વ્યવસાય એવું નહીં, વ્યવસાયમાં તો હોય જ છે, આપણે યુરોપના અને વિદેશના, ફોરેનના અનેક દેશોના આપણે ઉદાહરણો આપતા હોઈએ છીએ. એવું ઉદાહરણ ભારતમાં નિર્માણ કરવાનો પ્રયત્ન પણ કરવો જોઈએ આપણે. વિદેશમાં જે કંઈ પણ સારું છે, યુનિક છે, આઈડિયલ છે, તો એ બાબતો દેશમાં આપણે કેમ ના કરી શકીએ? આ પ્રકારનો વિચાર પણ કદાચ આજે યુવાનોએ કરવાની આવશ્યકતા છે. એટલા માટે આગળનો જે એસ છે એટલે આપણે સેટિસ્ફાઈડ સર્વિસમાં માનીએ છીએ. જે કંઈ પણ આપીએ એ સામેવાળા માણસને સંપૂર્ણ સંતોષકારક હોય, એનાથી એને આનંદ હોય અને એનાથી એનો ઉત્સાહ વધે, આ પ્રકારનો એટલે સેટિસ્ફાઈડ સર્વિસ. અને એ બધું કરતાં જે પ્રકારે આપણે ડેવલપ થવાનું છે, એ ડેવલપમેન્ટની અંદર પણ એ ધ્યાન રાખવાની આવશ્યકતા છે કે સંતુલન બધી જગ્યાએ જળવાયેલું રહે. એટલા માટે સિમેટ્રિકલ ગ્રોથ. તો સિમેટ્રિકલ ગ્રોથ એ પરિવાર તરીકે, સમાજ તરીકે અને રાષ્ટ્ર તરીકે એના માટેનો વિચાર કરવાની ખૂબ મોટી આવશ્યકતા અત્યારે દેશભરમાં અને દુનિયાભરમાં એની ચર્ચા થઈ રહી છે. તો સેટિસ્ફાઈડ સર્વિસ અને સિમેટ્રિકલ ગ્રોથ, આ પ્રકારની વાત એ આપણા પીબીએન સાથે જોડાયેલા યુવાનો પોતાના વ્યવસાયમાં આ પ્રકારની એક અલગ પ્રકારની વૃત્તિ સાથે કામ કરે અને એના કારણે જે અપેક્ષા છે એ અપેક્ષા જે છે એનાથી સમાજ મોટો થાય, દેશ મોટો થાય, વ્યક્તિ તો મોટો થાય જ. વ્યક્તિ મોટો થશે એટલે એના કારણે સમાજ મોટો થવો જોઈએ, એના કારણે દેશ મોટો થવો જોઈએ. બરાબર? એટલે સિમેટ્રિકલ ગ્રોથ છે કે દરેક પાસાઓ જે છે, દરેક આયામો છે, દરેક વિભાગો છે, દરેક ઘટકો જે છે, દરેક ઘટકોનું સંતુલન વિકાસ. આપણું શરીર છે, માનવ શરીર, આપણે જન્મ લઈએ છીએ, પછી આપણો ઉછેર થઈને આપણે મોટા પણ થઈએ છીએ, પરંતુ ક્યાંય એવું નથી થતું. ક્યાંય ખોડ હશે તો અલગ વસ્તુ છે, પરંતુ આપણા શરીરના દરેક અવયવોનો, દરેક અંગોનો સિમેટ્રિકલ આખો ગ્રોથ જે થતો હોય છે, એના કારણે આપણે એક સુદૃઢ શરીરવાળા વ્યક્તિ તરીકે સમાજમાં પ્રસ્તુત થઈએ છીએ. અને શરીરના કોઈ એક અંગનો ઓછો વિકાસ થયો હશે અથવા તો એ વિકાસ રૂંધાયો હશે તો એ અંગ નબળું રહે છે, તો એ ખામીવાળું શરીર એ આપણને દેખાતું હોય છે. આ પ્રકારે સમગ્ર સમાજ અને સમગ્ર રાષ્ટ્ર એનો સિમેટ્રિકલી ગ્રોથ થાય એના માટેનો એક પ્રયત્ન કદાચ આ પીબીએન દ્વારા પણ એ પ્રકારનો થઈ રહ્યો છે. અને જે પ્રકારે મને તમારું એક કામ બહુ H to H, હાર્ટ ટુ હાર્ટ, હું ભૂલતો ના હોઉં તો આ એક તમારી એક આયામ છે તમારો, હાર્ટ ટુ હાર્ટ. તો વ્યક્તિને મળીને, ચર્ચા કરીને, વાત કરીને, કન્વિન્સ કરીને એને સંપૂર્ણ એને જેને કહેવાય કે તર્કબદ્ધ બધું એની સાથે ચર્ચા કર્યા પછી એને કામની સાથે જોડવાનો, એને વિચાર સાથે જોડવાનો, આ પ્રકારનું. તો H to H, હાર્ટ ટુ હાર્ટ. તો હાર્ટ ટુ હાર્ટ એ માત્ર બિઝનેસ માટે ઠીક છે, પરંતુ પરિવારમાં, સમાજમાં, દેશના દરેક કામોની અંદર, દરેક પ્રવૃત્તિઓની, દરેક ક્ષેત્રોની અંદર. તો આ વાત એ પીબીએન દ્વારા થઈ રહી છે. સ્ટ્રેન્થ ફોર સોસાયટી. એ રીતે જે કંઈ પણ ડેવલપમેન્ટ થાય છે એ સોસાયટી માટે, સમાજ માટે, રાષ્ટ્ર માટે એ તાકાત બનશે, શક્તિ બનશે. આ પ્રકારની વૃત્તિ સાથે પણ આપણે પોતાના વ્યવસાયની અંદર દરેક કામો કરવા જોઈએ. અને એના કારણે જે એક અરસપરસનો સંબંધ, કદાચ અહીંયા સામે કેટલા બેઠા છે મને ખબર નથી, પરંતુ જેટલા પણ મિત્રો ત્યાં બેઠા છો તમે,
એ કદાચ જોડાયા એ પહેલાં એકબીજાને કદાચ નહીં ઓળખતા હો, પરંતુ જેમ જેમ જોડાતા ગયા, વાતોચીતો કરતા ગયા, કાર્યક્રમો કરતા ગયા, મળતા ગયા, સમજતા ગયા, સાંભળતા ગયા, તો એક પરિચય અલગ પ્રકારનો પણ થયો હશે તમને અવારનવાર મળતી વખતે ત્યારે, અને એક પ્રકારનો સંબંધ નિર્માણ થયો છે બધાની વચ્ચે. એ સંબંધ કેવો સંબંધ શું છે? તો આજે પીબીએન બિઝનેસ નેટવર્કના જે એમાં આપણે એન સુધી પહોંચ્યા છીએ. હા, તો એ જે છે આપણી વચ્ચે એક નોબલ નેક્સસ બને છે. હા, આ બધી પ્રવૃત્તિ કરતાં કરતાં એક નોબલ નેક્સસ. તો સંબંધ એક જવાબદારી ભર્યો, એક વિશિષ્ટ પ્રકારનો, જેને કહેવાય કે એ ખૂબ જ વેલ્યુવાળો, જીવન મૂલ્યો સાથેનો એ સંબંધ એટલે નોબલ નેક્સસ. તો આ નોબલ નેક્સસ એ પીબીએનના દરેક મિત્રો સાથે બની રહે અને એની જે પવિત્રતા છે, એની સુદૃઢતા છે, એને જાળવી રાખીને એનો વિકાસ કરવાની એક ભાવ સાથે આ કામમાં જોડાયેલા રહીએ. નોબલ એક આજે સ્પષ્ટતા, એક NOBLE, આ નોબલ એ અસલ નોબલ જે આપણે કહીએ છીએ એ નોબલિટી જે કંઈ પણ કહીએ છીએ આપણે એ નોબલ છે. એક બીજું નોબલ પણ આવે છે, એમાં ડબલ B આવે છે, NOBBLE, એ નકારાત્મકતા સાથે જોડાયેલું છે. હા, તો આપણે નોબલ કયું રહેવાનું છે? તો સિંગલ B વાળું નોબલ રહેવાનું છે. આપણે ડબલ B વાળું નોબલ આપણે રહેવાનું નથી. અને આગળ વધતા આપણે આપણી વૃત્તિના કારણે વિખ્યાત છીએ, પ્રખ્યાત છીએ, અને જે કંઈ પણ કરીએ છીએ એ એમિનેન્ટલી આપણે જે કંઈ પણ કામ કરીએ છીએ એટલે વિશિષ્ટતાપૂર્વક, વિશેષતાપૂર્વક, અને એક પ્રકારની અલગ આઈડિયોલોજી સાથે પણ કહી શકાય, અલગ પ્રકારની પદ્ધતિ સાથે પણ કહી શકાય, અને અલગ પ્રકારની વૃત્તિ સાથે પણ કહી શકાય. તો એમિનેન્ટલી, વિશિષ્ટતાપૂર્વક, વિશેષ રીતે આપણે પરસ્પર એકબીજાને એન્કરેજ કરતા રહીએ છીએ. હા, અજાણ્યા માણસને પણ આપણી સાથે જોડાયેલો હશે તો એને આપણે એન્કરેજ કરીએ છીએ, એને આપણે ઉત્સાહ આપીએ છીએ, એને પ્રોત્સાહન આપીએ છીએ. એને આપણે, હું અવારનવાર કહેતો હોઉં છું કે આપણને કોઈ વ્યક્તિનો ખેંચવાનો મોકો મળે આપણને, તો એનો હાથ ખેંચવાનો, એનો પગ નહીં ખેંચવાનો. તો સમાજ તરીકે આજે બહુ મોટી વાત જે આપણે બધાએ ધ્યાનમાં રાખીને કરવા જેવી, કથની કરની એક કરવા જેવી વાત જે છે એ, તો કોઈનું ખેંચવું હશે, ખેંચવાનો મોકો ભગવાન આપશે આપણને, તો આપણે એનો હાથ ખેંચવાનો છે, એનો પગ નથી ખેંચવાનો. એ પ્રકારની વૃત્તિ સાથે આ પટેલ બિઝનેસ નેટવર્કનો જે આપણે પહોંચ્યા છીએ એ, તો એમિનેન્ટલી એન્કરેજ કરીએ છીએ આપણે એક વિશેષ પ્રકારે, વિશિષ્ટ રીતે આપણે આપણા સાથીદારોને, આપણી સાથે જોડાયેલા દરેક વ્યક્તિને, જેને આપણે પોતાના માનીએ છીએ, પોતાના પારકા જેને પોતાના બનાવીએ છીએ, એ બધા જ લોકોને આપણે એન્કરેજ કરીએ છીએ. અને એ બધાની સાથે મળીને એક એનર્જેટિકલી એક વાતાવરણ બનાવીએ છીએ. ખંતપૂર્વક, ખૂબ બધો શ્રમ કરીને, ખૂબ મહેનત કરીને, પરસેવો પાડીને, એટલે એનર્જેટિકલી આ બધું આખું એક આબોહવા બનાવીને આ બધાની સાથે મળીને જે વિકાસ અને બધાનું સૌ સાથે મળીને આગળ વધીએ એ પ્રકારની વૃત્તિ આ એમિનેન્ટલી એન્કરેજ અને એનર્જેટિકલી આ પ્રકારનું જે છે. અને આ બધું સક્સેસ કેમ મળે છે આપણને એ પણ નેટવર્કના ટીમમાં આપણને જોવા મળે છે. તો આપણે ટીમ વર્ક કરીએ છીએ, એઝ એ ટીમ આપણે દરેક જગ્યાએ કામ કરીએ છીએ. કાંઈ પણ કરીશું તો 2-4-5 લોકોની એક ટીમ બનાવી દઈશું આપણે. હા, એનો સર્વે કરાવીશું, એનું બધી જગ્યાએથી તપાસ કરાવીશું, માહિતી લઈ લઈશું. તો ટીમવર્ક, એ ટીમવર્ક આપણો બહુ મોટો ગુણ છે. આપણે ખેડૂત પુત્રો છીએ, તો ખેતરમાં કોઈ એક એકલા વ્યક્તિથી કામ ના થાય. ખેતરમાં કામ કરવા માટે પણ ટીમ જોઈએ, પરિવારના ઘરના કામો કરવા માટે પણ ટીમ જોઈએ, હા, બાળકોના ઉછેર માટે પણ ટીમ જોઈએ, એવી રીતે ધંધાના વિકાસ માટે પણ ટીમ જોઈએ, સમાજને સુદૃઢ બનાવવા માટે પણ ટીમ જોઈએ, સમાજને સંસ્કારિત અને એનું પ્રશિક્ષણ કરવા માટે પણ ટીમ જોઈએ. તો ટીમ એ વ્યક્તિ તરીકેનો સ્વભાવ ભગવાને મૂકેલો છે, પરંતુ સમાજ તરીકે આપણે આ ટીમવર્કને આપણે વધારે સારી રીતે ઉજાગર કરીને આપણે એ ટીમવર્કના કારણે આજે દુનિયાભરમાં પંકાયેલા છીએ. અને ટીમ હોવાના કારણે કદાચ વ્યક્તિ તરીકે નાની મોટી ખોટ હશે
પરંતુ જ્યારે ટીમ તરીકે રહીએ છીએ ત્યારે કોઈ વ્યક્તિની ખોટ એ ત્યાં ખોટ રહેતી નથી. એ ટીમ તરીકે એ સક્સેસ જવા માટેની એક માધ્યમ અને એને પૂરું કરવા માટેની એક સપોર્ટ, પરસ્પરનો પૂરક ભાવ એ ટીમમાં આપણને દેખાતો હોય છે. એટલે અને બહુ ઓછા દાખલાઓ એવા હોય છે કે જ્યારે ટીમ તરીકે કામ કરીએ છીએ ત્યારે સક્સેસ ના મળે. બહુ ઓછું, રેર બનતું હશે એવું. એનું કારણ શું છે? તો આપણે ટેમ્પરાઇઝ છીએ. હા, એટલે ટેમ્પરાઇઝ છીએ એટલા માટે કે સમય વર્તે સાવધાન. આપણે જે કહીએ છીએ ને કે આપણે આપણી સામે જે પરિસ્થિતિ આવે છે તો પરિસ્થિતિને અનુકૂળ થઈ જવું, પરિસ્થિતિને પોતાની તરફેણમાં કરી લેવાની વૃત્તિ, એવી તાકાત, એવો ભાવ, એવા પ્રકારના વિચારધારા એ જે છે આપણે પ્રકાર પ્રમાણે સમય અનુકૂળ થઈ જવું અને સમયને અનુકૂળ થઈને બધી પરિસ્થિતિઓને ગોઠવવી, એ આપણો સક્સેસ રેશિયો વધારે છે. તો આ ટીમવર્ક અને ટેમ્પરાઇઝ આપણું નેચર જે છે એને પણ પીબીએન દ્વારા એ અવારનવાર ઝળકતું જોવા મળતું હોય છે. બહુ મહત્ત્વની વાત એ હવે આગળ નેટવર્કના ડબલ્યુમાં આવે છે. તો આ બધું કરીને મેં પટેલ બિઝનેસ અને સુધી પહોંચ્યા, નેટ સુધી પહોંચ્યા. તો આ જે વાતો જે બધી કરી એ બધું કરતાં મહત્ત્વનો જે વિચાર જે છે કે મને ભગવાને પૃથ્વી પર ભારત જેવા દેશમાં અને સમાજમાં આ મહત્ત્વના મને ખૂબ જેને કહેવાય કે પ્રખર, પવિત્ર, વિશાળ અને ખંતીલો, ખમીરવંતો સમાજ, એમાં મારો જન્મ થયો છે. તો માત્ર હું નથી, હા, અસ્તિત્વ તરીકે હું એકલો માત્ર હું નથી, સમગ્ર જ્યારે સાથે થાય છે ત્યારે હું એની અંદર એક ઘટક તરીકે રહેતો હોઉં છું. એવા ભાવ સાથે આ પ્રકારના બધા સામૂહિક કામો એ થતા હોય છે અને એવો ભાવ પણ એની અંદર ખૂબ સારી રીતે સ્થાપિત રહે એવો પણ એક પ્રયત્ન બધાએ સાથે મળીને કરવો જોઈએ. એટલે અત્યારે સમાજમાં આપણા સમાજની જે સ્થિતિ છે એ સ્થિતિને ઓળખીને, સ્થિતિનો સર્વે કરીને, સ્થિતિનું નિરીક્ષણ કરીને એના કોઈને કોઈ આયોજન એ સમાજને એમાંથી બહાર લાવવા માટેનો, સમાજને જે ઉણપ છે, સમાજમાં જે અભાવ છે એને પૂરો કરવાનો એક આયોજન, એક વ્યવસ્થા એ સમાજ તરીકે જ્યારે આપણે કરવાની જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે પીબીએનના મિત્રો તરીકે પણ આપણે આવું કોઈક આયોજન થાય એનો પણ વિચાર કરવો જોઈએ. એ વાત એટલે વોર અગેન્સ્ટ વીકનેસ. વ્યક્તિ તરીકે આપણી જે વીકનેસ છે, પરિવાર તરીકે આપણી જે વીકનેસ છે, સમાજ તરીકે જે આપણી વીકનેસ છે, રાષ્ટ્ર તરીકે જે આપણી વીકનેસ છે, આપણા બિઝનેસમાં જે કંઈ પણ ડેવલપમેન્ટ માટે આપણી વીકનેસ છે, આ વીકનેસની સામે યુદ્ધ જાહેર કરવાનું, વોર અગેન્સ્ટ વીકનેસ. હા, એ જ કરીશું તો સમાજમાં જે કેટલાક મનને થોડા ખાટું કરે એ પ્રકારના પ્રસંગો જે બને છે એ પ્રસંગો ધીમે ધીમે ઘટતા જશે અને પછી એનું નિરસ્ત થશે. તો આ પ્રકારની એક વાત વોર અગેન્સ્ટ વીકનેસ અને એની સાથે જોડાયેલો બહુ મહત્ત્વનો વાત મેં જેમ કીધું એમ સમાજમાં જે અસંતોષ છે, સમાજમાં જે અભાવ છે, સમાજમાં જે ખૂટતું છે, સમાજની જે ખોટ છે એને એ કરવા માટે થઈને વરી એબાઉટ વીકર્સ, જે નબળા છે, હા, જે પીડિત છે, જે શોષિત છે, જે અભાવગ્રસ્ત છે, એવા માટે આપણે આપણે ચિંતા કરવાની, ચિંતા કરીને છોડી નહીં દેવાનું, ચિંતા કરીને આયોજન કરવાનું, ચિંતા કરીને વ્યવસ્થા કરવાની. આપણે બધા વ્યવસાયમાં લાગેલા છીએ તો વ્યવસાયમાં આપણી સાથે જોડાયેલા અનેક લોકો હશે. આમાંના કેટલા લોકો વિકર્સ છે, કેટલા લોકો નબળા છે, એને જરૂરિયાત શું છે, એની વ્યવસ્થાના ભાગનો અભાવ શું છે, આનો વિચાર કરીને પણ સમાજ તરીકે જ્યારે બેસીશું ત્યારે સમાજને સુદૃઢ બનાવવા માટે, સમાજને સંગઠિત કરવા માટે, સમાજની લાંબા સમયનું સંગઠન, એક નિત્ય સિદ્ધ સંગઠિત શક્તિ જેને આપણે કહીએ તો એ પ્રકારની શક્તિ નિર્માણ થાય કે લાંબા સમય સુધી એમાં કોઈ ટાંચો ના આવે, એમાં કોઈ ભાગ ના પડે, એમાં કોઈ વિવાદ ના થાય, એમાં કોઈ મારા તારાનો ભાવ ઊભો ના થાય. તો આ પ્રકારના સમાજના અને સંગઠનને નિર્માણ કરવા માટે વોર અગેન્સ્ટ વીકનેસ અને વરી અબાઉટ વીકર્સ, આ સૂત્રને આપણે આપણા જીવન મંત્ર બનાવવો પડશે. તો સમાજમાં આપણે વ્યવસાય તરીકે વિચાર કરીએ બરાબર છે, પરંતુ આપણી સામાજિક જવાબદારીઓ પણ છે. તો સમાજમાં જે કંઈ પણ ખૂટે છે એને પૂરું કરવાની જવાબદારી પણ આપણી છે. સમાજ તરીકે આપણે સંપૂર્ણ 100% સમાજકારણમાં રસ લઈએ. સમાજકારણ 100% થશે, સમાજ એની મેળે બધું કરી નાખશે, એમાં કોઈ બેમત નથી.
સમાજમાં એક વિચાર પ્રસ્થાપિત રહેવો જોઈએ, સમાજમાં એક વિચારનું ચલણ રહેવું જોઈએ, એક સમજૂતીવાળું સમજણનું એક પ્રસ્થાપન થવું જોઈએ, અને જેના ભાગે જે કામ છે એ વ્યક્તિ એ જ કામ કરતો રહે સમાજ માટે થઈને, રાષ્ટ્ર માટે થઈને. તો સમાજમાં કેટલાક અત્યારે નથી આપણે ઈચ્છતા એવા પ્રકારના જે વિવાદ થતા હોય છે, વિવાદથી બચવા માટે પણ આ પ્રકારની એક વૃત્તિ આયોજન વ્યવસ્થા એ સામાજિક આગેવાન તરીકે અને રાજકીય આગેવાન તરીકે પણ આપણે બધાએ પોતપોતાની રીતે કરવાની આવશ્યકતા છે, એનો વિચાર પણ કરવો જોઈએ. અને મેં જેમ કીધું કે આપણે એકલા નથી, ઘણા બધા લોકો છે સાથે. તો નેટવર્કનો ઓ આવે છે, એમાં ઓફર ઓપોર્ચ્યુનિટી. આપણી સામે જે કંઈ પણ ઓપોર્ચ્યુનિટી આવતી હશે એ આપણે માત્ર આપણા માટે જ એને પકડી લઈએ છીએ એવું નથી કરતા, આપણે બીજાને પણ ઓફર કરીએ છીએ. બિઝનેસ નેટવર્ક આવી રીતના ચાલતા હોય છે ઘણા બધા, તો આપણે બીજા લોકોને જોડીએ છીએ. મારી પાસે કોઈ કામ આવ્યું, મારી પાસે બીજા 2 કામો એડવાન્સમાં પડેલા જ છે, પણ મારી સાથે ત્રીજું કામ આવ્યું તો હું કોઈને ઓફર કરું છું કે તમે આ કામ કરો. તો સમાજના ભવિષ્ય માટે, એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે અને અભાવગ્રસ્ત, પીડા વિહીન અને વાદ વિવાદ વિહીન સમાજ નિર્માણ માટે થઈને સમાજના પ્રત્યેક ઘટકને, પ્રત્યેક વ્યક્તિને, પ્રત્યેક પરિવારને વિચારધારા સાથે જોડવાના, કામ સાથે જોડવાના, પ્રવૃત્તિ સાથે જોડવાના, એમ કરીને ઓફર ઓપોર્ચ્યુનિટી આપણી પાસે જે કંઈ પણ આવે છે ઓફર કરીએ. તો બીજા લોકોને પણ ઓફર કરીએ. આપણે સમાજના બીજા અનેક તબક્કાઓ છે, ત્યાં જઈને ઓફર કરીએ આપણે કે ભાઈ આ તક તમારા માટે આવી છે, મારી પાસે આવી છે, હું તમને આપું છું, તમે કરો. એમ કરીને સંગચ્છદ્વમ સંવદદ્વમ, સાથે ચાલીશું, સાથે બેસીશું, સાથે ઉઠીશું, સાથે દોડીશું, સાથે વિચારીશું, સાથે ખાઈશું, સાથે કામ કરીશું, જે કંઈ પણ કરીશું સંગાથે કરીશું. આ ભાવ જ્યારે સમાજમાં નિર્માણ થશે, એ પ્રકારની વૃત્તિ પ્રવૃત્તિના આગેવાનો સમાજમાં ફરતા થશે, ત્યારે આ પ્રકારનું જે એક વાત પીબીએનના નામની સાથે જોડાયેલી જે આ બધી મેં વાતો કરી છે એ સાર્થકતા તરફ જશે. આગળ વધીએ. આર આવે છે, રેઇઝ. ઉજાગર કરો, વધારો, ઉપર લઈ જાઓ. રેકમેન્ડ કરો. તમે જેટલું રેકમેન્ડ કરી શકશો એટલું રેકમેન્ડ કરો. મોકલો ક્યાંક, જેને જરૂરિયાત છે ત્યાં મોકલો, જેને જરૂર છે એને મોકલો. રિફર કરો. તમે તમારા જ વ્યવસાયના આવતા કેટલાક મિત્રોને તમે તમારા જ વ્યવસાયના બીજા મિત્રો જે કામ કરે છે ત્યાં રિફર કરો. તો આ પ્રકારનું રેઝ, રેકમેન્ડ, રિફર અને રિક્રુટ. આપણી સાથે જે કામની જરૂરિયાત હોય છે એના માટે વ્યક્તિઓની પણ જરૂર હોય છે, તો કેવા વ્યક્તિઓને ક્યાં રિક્રુટ કરવા, આ રિક્રુટમેન્ટનો પણ એક બહુ મોટી વાત આપણે આપણા નેટવર્ક દ્વારા કરી શકીએ એમ છીએ. અને આ રિક્રુટમેન્ટ ઓરિજિનલી વપરાતો શબ્દ એ આર્મીમાં છે. અને રિક્રુટમેન્ટ થાય એટલે એ ત્યાં 100% એ વ્યક્તિ ત્યાં આગળ ત્યાંનો જ હોય, આ પ્રકારનો ભાવ એનામાં હોય છે. સૈનિક તરીકે જ્યારે એ પોતે પ્રતિજ્ઞા લેતો હોય છે ત્યારે એ દરેક સૈનિક એ પોતે 100% મન, બુદ્ધિ, વિચાર, ચિત્ત તમામ પ્રકારે એ ત્યાં એને ત્યાં જે પોસ્ટ એની આપવામાં આવેલી છે, એની જે ડ્યુટી આપવામાં આવેલી છે ત્યાં 100% ત્યાં હાજર હોય છે. એ મનથી પણ છૂપે પણ ક્યાંય ઘરે હાજરી હોતી નથી જ્યારે એ પોતાની ડ્યુટી ઉપર હોય છે. આ પ્રકારે તો રિક્રુટમેન્ટ, એટલા માટે રિક્રુટ શબ્દ મેં લીધો છે. તો આપણે જે કંઈ પણ આપણા વ્યવસાયમાં, સામાજિક કામોની અંદર જે કંઈ પણ વ્યક્તિઓને કામે લગાડીએ એની રિક્રુટમેન્ટ કરીએ છીએ આપણે, એ પ્રકારના ભાવ સાથે, એ પ્રકારની વાત સાથે, આપણા એ પ્રકારના ઉત્સાહ સાથે એ રિક્રુટમેન્ટ કરવાની. અને બીજું એની સાથે જે કરવા જેવું છે બહુ મહત્ત્વનું, અને આપણા સમાજમાં ખૂબ એની કદાચ જરૂરિયાત છે એ નહીં કરવાની. અહીંયા વિદ્યાનગરમાં ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે મારો સંબંધ આવતો હોય છે, અને નવા વિદ્યાર્થીઓ ભણીને જતા હોય છે અને પોતે કામ ધંધો, નોકરી, વ્યવસાયમાં લાગવાનું થતું હોય ત્યારે મારા જૂના વિદ્યાર્થીઓ ઘણી વખત ફરિયાદો કરતા હોય કે ભાઈ હરેશભાઈ, તમારા કહેવાથી અમે ફલાણા વ્યક્તિને અમે કામે તો રાખ્યો, પરંતુ 2 વર્ષ 3 વર્ષ એ બધું જાણી લીધું અને પછી અમારી જ સામે એણે વ્યવસાય ઊભો કર્યો. તો આ વાત આપણા સમાજ માટે ખૂબ ઘાતક છે. હું ઘણી વખત હસતા કહેતો હોઉં છું, સુરતના મિત્રોને ખાસ કહેતો હોઉં છું કે આપણે જે ધંધામાં પડીએ એ ધંધાને આપણે તળિયા સુધી લઈ જઈએ છીએ. કારણ શું છે એનું? કારણ છે, અને ખેતીમાં પણ એવું દેખાય છે. ખેતીમાં પણ એક વર્ષે કોઈ ખેડૂતે કોઈ નવો પ્રયોગ કરીને પાક લીધો અને એને ખૂબ સરસ એની આવક થઈ એ વર્ષ દરમિયાન, તો પછીના 2-3 વર્ષ દરમિયાન જોઈશું તો આખું ગામ એ પાક કરતો થઈ જશે.
આખો વિસ્તાર એ પાક કરતો થઈ જશે. પછી શું થશે? ભાવ તળિયે જતા રહે છે. પરંતુ એક વ્યવસ્થા એવી નિર્માણ થાય કે ભાઈ આટલો વિસ્તાર જે છે તો એમાં એ જમીન પ્રમાણે જે પાકો લેવાતા હોય છે પાકોની વ્યવસ્થા થાય. આવી એક સમજણ સમાજમાં બને, કમસે કમ આપણા સમાજમાં બને. એ પણ ખેડૂત તરીકે જરૂરી છે, બિઝનેસમેન તરીકે પણ આ પ્રકારની કામ કરવું જરૂરી છે. એટલે ધંધો ધંધાની રીતે કરવો, પરંતુ એમાં પણ નીતિમત્તા હોય છે, એની અંદર પણ મૂલ્યો હોય છે. હા, વેલ્યુ બેઝડ બિઝનેસ, આ પ્રકારની વાત એ સમાજમાં પ્રસ્થાપિત કરવું પડશે. અને પીબીએને બહુ મોટું કામ એ પોતાના માધ્યમથી કરી શકે એમ છે. તો જે કીધું છે કે કરીને રિડ્યુસ રિજેક્શન, આરની સાથે મેં અગાઉ જે રિક્રુટમેન્ટ સુધી કીધું એમાં રિડ્યુસ રિજેક્શન, હા, છોડી દેવાનું ઓછું કરો, હા, અથવા તો અસ્વીકાર કરવાનું ઓછું કરી દો. આ પ્રકારનું કાંઈ પણ હશે એને સ્વીકાર કરો. સારું હશે બધું સ્વીકાર કરો, ઓછું સારું હશે એને પણ સ્વીકાર કરો, અને વધારે સારું બનાવવાનો પ્રયત્ન કરો. તો આ પ્રકારનું રિડ્યુસ રિજેક્શન. વ્યક્તિને તો રિજેક્ટ ના જ કરીએ આપણે, આપણા વ્યક્તિને તો રિજેક્ટ ના જ કરીએ. નાનો મોટો કદાચ એનામાં ખોટ કુણપ હશે, પરંતુ એને પણ આપણે આપણા સકારાત્મક વૃત્તિના કારણે આપણે એને ઠીક કરીશું. આવા પ્રકારની જીદ સાથે આ રિડ્યુસ રિજેક્શન અને રાઇવલરી વિધિન, હા, રિડ્યુસ રાઇવલરી વિધિન. આપણે જે કંઈ પણ છે એની અંદર કોઈ હુંસાતુસી, ખેંચી, આટી ઘૂંટી, હા, મારામારી, કાપાકાપી, હા, કોમ્પિટિશન, નેગેટિવ કોમ્પિટિશન, એ વિધિ નહીં થવી જોઈએ. આ પ્રકારનું કામ પણ પીબીએનના માધ્યમથી તમારા જેવા યુવાનોએ સમાજમાં કરીને બતાવવું પડે એવી સ્થિતિ સમાજની સામે ઊભી છે. ભવિષ્યના નિર્માણ માટે, સારા નિર્માણ માટે કરવું હશે આપણે તો આ પ્રકારની જે આ છેલ્લું મેં જે કીધું રિડ્યુસ રિજેક્શન એન્ડ રાઇવલરી વિધિન. રિજેક્શન ઘટાડો અને રાઇવલરી, એ આપણા અંદરની રાઇવલરી જે હોય છે એને કેવી રીતે ઘટાડવી અથવા તો નાબૂદ કરવી, આ પ્રકારનું એક અભિયાન એ છેડવું પડશે. અને એ છેડીશું અને એમાં સક્સેસ જઈશું તો આપણે સમાજ તરીકે દુનિયાની સામે જે આપણા બાપદાદાઓએ એક જે ઇમેજ અને ભૂમિકા, એક પ્રતિભા એ પ્રસ્તુત કરેલી છે એને આપણે એનો વારસો જાળવીને આપણે દુનિયાની સામે નવા જમાનાની અંદર પુનઃપ્રસ્તુતિ કરી શકીશું. એવો બહુ મોટો ચાન્સ આપણી સામે આવવાનો છે. અને છેલ્લું નેટવર્ક, તો કીપ કાઇન્ડનેસ, હા, જાળવી રાખો. સદભાવ જાળવી રાખો, સહયોગ જાળવી રાખો, સમરસતા જાળવી રાખો, સદવર્તન જાળવી રાખો, સંગઠન જાળવી રાખો, સંસ્કાર જાળવી રાખો, સંસ્કૃતિ જાળવી રાખો. આ છે કીપ કાઇન્ડનેસ. તો આ મેં વાત કરી છે પટેલ બિઝનેસ નેટવર્કના એક અક્ષરને લઈને એક બે વાતો કરીને છેલ્લે પૂરું કરીશ. આ બધી વાતોની સાથે સાથે આમાં મેં અગાઉ વચ્ચે પણ ક્યાંક કીધું જ છે, આપણે પોતાના સ્વને જાણવાનો છે કે આપણે કોણ હતા, હુ વી આર, અને અત્યારે આપણે શું છીએ. આનો તફાવત સમજીને હુ વી આર એમાં જે ગ્રેટ હતું, હા, એ ગ્રેટને ફરી પાછું વર્તમાનની અંદર આપણે જીવવાનું છે એવો એક પ્રયત્ન કરવાનો છે. બધાને સાથે રાખવાના છે. પરિવારમાં, સમાજમાં અને દેશમાં સદભાવ, ક્ષમતા અને સમરસતા જાળવવાની છે. એનું કામ પણ આજનો યુવાન જ કરી શકશે. સૌરાષ્ટ્રના લોકોને મારે જાજુ કહેવાની જરૂર નથી કે સમાજની અંદર પણ ક્ષમતા, સમરસતા અને સદભાવનો અભાવ પગલે પગલે દેખાય છે. વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓના કારણે સમાજનું જે નુકસાન થઈ રહ્યું છે એ નુકસાનની ભરપાઈ કરવા માટે સમય ખૂટવાનો છે. તો યુવાનો અત્યારથી જાગી જાય અને સમાજનું પેઢીઓ સુધીનું હિત ક્યાં સમાયેલું છે, સમાજનું પેઢીઓ સુધીનો વિકાસ ક્યાં અબાધિત રહેવાનો છે, એવા પ્રવૃત્તિ તરફ, એવા કામ તરફ, એવા વિચાર તરફ, વિચારને પ્રવૃત્તિને વેગીલી બનાવનાર વ્યક્તિ તરફ એ આજનો યુવાન ચાલવો જોઈએ. સમાજનું જ્યાં નુકસાન થાય છે ત્યાં આજનો યુવાન ગેરહાજર કેવી રીતે રહેવું એનો પ્રયત્ન કરવો. ટોળું બનાવવાનો મતલબ નથી. સમાજનું નુકસાન થાય છે ત્યાં હું નહીં જાઉં, આવું વ્યક્તિ તરીકે આપણે વાતચીત કરીએ ત્યારે એ પ્રકારનું કરીને અને આટલું મોટું કામ કરતાં પ્રકૃતિ અને સૃષ્ટિની પણ જવાબદારી આપણી બધાની રહેલી છે. આપણે જે કંઈ પણ કામ કરતા હોય, આપણે જે કંઈ પણ કામ ધંધો વ્યવસાય કરતા હોય, બિઝનેસ કરતા હોય, ત્યાં સૃષ્ટિના સંવર્ધનની પણ વાત આપણા દ્વારા થવી જોઈએ. કેવી રીતે કરી શકીએ એનો વિચાર કરવાનો, પ્રકૃતિનું સંવર્ધન કરવાનું, પ્રકૃતિનું સંરક્ષણ કરવાનું.
કેવી રીતે કરી શકીએ, પરિવારમાં કેવી રીતે કરી શકીએ, સમાજ તરીકે કેવી રીતે કરી શકીએ, બિઝનેસ સેક્ટર તરીકે આપણે કેવી રીતે કરી શકીએ, સામૂહિક રીતે કેવી રીતે કરી શકીએ, એનો વિચાર કરવો. સમતા સમરસતાનું તો મેં કીધું, કીપ કાઇન્ડનેસના સાથે રહીને સમાજના માત્ર સમાજ તરીકે આપણે નથી, અનેક લોકો છે, અનેકવિધ લોકો જોડાયેલા છે. તો અને આપણા સમાજની એક ખાસિયત એવી રહી છે કે બધા લોકોને સાથે લઈને, બાથમાં લઈને, સાથે લઈ કરતાં પણ આપણા બાપ દાદાઓ બધાને બાથમાં લેતા હતા અને એટલું કરુણા અને પ્રેમ, આત્મીયતા એના પ્રત્યે વરસાવતા હતા કે જેથી કરીને ગામની અંદર ક્યાંય કોઈ વાદ, કોઈ વિખવાદ, કોઈ વાડા ગામની અંદર નહોતા રહેતા આપણા બાપ દાદાના કારણે. આજે ફરી પાછી એ સ્થિતિ લેવાની પરિસ્થિતિ ઊભી થઈ છે, ત્યારે આપણે શું કરી શકીએ? વાદ વિવાદ વાળા, કોઈ પણ માન્યતા કોઈ પણ હશે પોતાની, પરંતુ એ પોતાની માન્યતા પોતાની છે, બીજાની પણ માન્યતા શ્રેષ્ઠ છે, આ પ્રકારનો એક ભાવ, એવું એક નિર્માણ કરીને પર્યાવરણ માટે પણ આપણે ચિંતા કરીએ. જે કંઈ પણ કરીશું મેક ઇન ઇન્ડિયા કરીશું, સ્વદેશીનો ભાવ, જે વાપરીશું એ સ્વદેશી વાપરીશું, સ્વદેશી ઉત્પાદન કરીશું અને સ્વદેશીનો ભાવ વધારે જાગૃત થાય એના માટેનો પ્રયત્ન કરીશું. અને આપણું એક સમાજ તરીકે, સામાજિક વ્યક્તિ તરીકે, સમાજના ઘટક તરીકે એક નાગરિક કર્તવ્ય પણ આપણું છે. તો સમાજમાં જ્યારે આપણે ફરતા હોઈએ ત્યારે આપણા દ્વારા કોઈ એવું વર્તન ના થાય કે જેથી કરીને 5 લોકો એમ કહે ત્યારે જવા દો ને, હરેશભાઈ પણ આવું જ કામ કરે છે, આપણે કરવામાં વાંધો શું છે? તો નિયમમાં રહેવું, નિયમમાં રહેવું, નિયમને પોષણ આપવું, નિયમનું બંધન રાખવું, નિયમને તોડ્યા વગર કોઈ પણ કામ કરવા, નિયમ તૂટે એવી પ્રવૃત્તિ કરવાની નહીં, નિયમ તોડવો પડે એવું કામ નહીં કરવાનું. શરૂઆતથી જ કરવાનું, આપણા ઘરેથી શરૂઆત કરવાની, ઘરની સોસાયટીમાં જ નિયમનું પાલન થાય કેવી રીતે થાય કરવાનું, પરિવારમાં કેવી રીતે પાલન થાય કરવાનું, વ્યવસાયમાં કામ કેવી રીતે કરવાનું, નાગરિક કર્તવ્ય. આપણે નાગરિક શાસ્ત્રમાં જે આપણા ફરજ અને હકોની વાતો કરેલી છે, તો આપણા હક ક્યારે મળે આપણને? બંધારણમાં આપેલા હકો છે નાગરિક તરીકે આપણને, તો એની સાથે આપણને ફરજો પણ કહેવામાં આવી છે. તો હું એમ કહું છું કે 100% નિષ્ઠાપૂર્વક, પ્રામાણિકતાથી, નિયમિતતાથી આપણે આપણા ફરજોનું પાલન કરીશું તો હક આપણને આપમેળે મળી જવાનો છે. એ જ પ્રકારે સમાજની અંદર પણ આ પ્રકારની વૃત્તિ જાગૃત થાય અને એ પ્રકારનો ભાવ તમારા બધાના દ્વારા, તમારા બધાના વાણી વર્તન વ્યવહાર દ્વારા, કથનીકરણની દ્વારા નિર્માણ થાય, એવા વિચાર સાથે મને જે સમજ હતી એ પ્રકારે પીબીએનને પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કર્યો છે. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.